હવે મેઘરાજાએ નર્મદા જિલ્લાનો વારો લીધો છે। નર્મદાના લાચસર ગામમાં પાણી ભરાયા છે ને અહીંયા ગાડી તણાઈ જતા લોકોએ રેસ્ક્યુ કર્યું છે। ગાડીના ચાલકને બચાવી લેવાયો છે। ગ્રામજનોએ ધક્કો મારી અને ગાડી બહાર કાઢી હતી। નર્મદા જિલ્લામાં પણ હવે ધોધમાર વરસાદ વરસ્યો છે ને એના કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને આ ભારે પાણીના પ્રવાહની અંદર એક ગાડી તણાઈ રહી હતી અને એની અંદર ચાલક પણ હતો, પણ સ્થાનિકો તરત જ એની બહારે દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ એ વાહન ચાલકને, એ કાર ચાલકને બહાર કાઢ્યો હતો। પાણી તમે જુઓ કે જાણે નદી ભરાઈ હોય શહેરની વચ્ચોવચ્ચ એવું દેખાઈ રહ્યું છે ને એમાં આ તરતા વાહનો દેખાઈ રહ્યા છે। સ્થાનિકો ધક્કો મારી અને એ કારને પહેલા તો સેફ જગ્યાએ લઈ જાય છે અને ત્યાંથી એ કાર ચાલકને બચાવી લેવામાં આવે છે। વધુ માહિતી સાથે નરેન્દ્ર પેપરવાલા ફોન લાઈન પર જોડાયા છે। નરેન્દ્ર, આ શહેરની વચ્ચોવચ્ચ, ગામની વચ્ચોવચ્ચ જાણે કે નદી વહેતી હોય એવા દ્રશ્યો, કેવો વરસાદ અને આ કાર ચાલકના રેસ્ક્યુ વિશે શું માહિતી મળી રહી છે? શું બીજા કોઈ વાહનો પણ આવી રીતે ફસાયા છે? નુપુર, આપને જણાવી દો કે નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પગલે લાચરસ ગામમાં પાણી ભરાયા હતા અને ગામમાં એક ગાડી તળાઈ હતી। ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને ગાડી ચાલકને તો બચાવી લીધો છે અને આ સ્થિતિ રાજપીપળા શહેરના અનેક વિસ્તારની અંદર આવી સ્થિતિ છે। રાજપીપળાથી વડિયા જતાના રોડ પર પણ બી આવી રીતે વરસાદી પાણી ભરાયા છે, એટલે કે રાજપીપળા શહેરના સર્વત્ર વિસ્તારની અંદર પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। હજુ પણ વરસાદ ચાલુ છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા રહીશોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને જે લોકોએ જે પોતાના જે મકાનો લીધા છે તે લોકોએ લાખો રૂપિયા ખર્ચીને તેઓ પણ ભારે પસ્તાઈ રહ્યા તેવી દ્રશ્ય જોવા મળી રહ્યા છે। બિલકુલ નરેન્દ્ર, જોડાયેલા રહેશો અમારી સાથે। તો એક નહીં પણ આવી બે ગાડીઓ અહીંયા ફસાઈ હતી, જાણે કે રસ્તા પર નદીઓ વહેતી હોય અને કાર નહીં બોટ ચાલતી હોય એવા દ્રશ્યો છે।